લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભુરિયા ગામ ખાતે શ્રી 11 મુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાને કથા થઈ સંપન્ન. બાદ 9મી મે સુધી વ્યાસપીઠ પરથી કથાકાર નરસિંહદાસજી રામાનંદીજીઓ શ્રી હનુમંત કથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું અને નેમિષા રણ્ય પધારેલ 51 બટુકો દ્વારા 1.25 લાખ હનુમાન ચાલીસા પઠન કરાવી સાથે સાથે 8મી મેના રોજ સવારમાં વાંચતે ગાજતે શોભાયાત્રા બાદ રાત્રે નામાંકન કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. 9મી મેના રોજ પ્રતિષ્ઠાના યજ્ઞાચાર્ય શાસ્ત્રી વિક્રમભાઈ દવે સહિત પંડિતોના વૈદિક મંત્રોચ્ચારથી જગતગુરુ વસુદેવચાર્ય મહારાજ અને મહામંડલેશ્વર શ્રી ઘેવરદાસજી મહારાજના વરદ હસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે 31 ફૂટ વિરાટ પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો, શુભચિંતકો, વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ. વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે બિરાજમાન શ્રી 11 મુખી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કથાની સાથે સાથે 1.25 લાખ હનુમાન ચાલીસા સંપન્ન થયો હતો. ભુરિયા ગામે યોજાયેલ મહોત્સવમાં શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘેવરદાસજી મહારાજ સહિત જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં સમસ્ત ભુરિયા, કમાલી, ભુરિયા, દાંતિયા, ઢાણીના ગ્રામજનોના સાથ સહકારથી કાર્યક્રમમાં સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતાએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદીએ કરી સૌ ભક્તજનોના સાથ સહકારથી મહોત્સવને સફળ બનાવ્યો હતો. આ મહોત્સવ 5 મેના રોજ શરૂ થયો. જય સિયારામ. અત્યારે 11 મુખી હનુમાન દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસથી ચાલતો હતો. 11 કુંડી હવન હતો, 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ હતા, સાથે હનુમંત કથા હતી અને એના સાથે આજે પૂર્ણાહુતિ થઈ અને 11 મુખી હનુમાન દાદાની વિશ્વની એકમાત્ર 31 ફૂટ વિરાટ પ્રતિમાનો આજે અનાવરણ થયું. અને બીજી જે મૂર્તિઓ છે રામાનંદાચાર્ય મહારાજ, ગુબાજી મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ. ગરમીનો આવો માહોલ હોવા છતાં એટલો બધો માનવ મહેરામણ ઉમટ્યો કે જે સામિયાળો બાંધવામાં આવે તો સામિયાળો પણ ડુંગા પડ્યા અને ધોમ ધકતા તાપની અંદર વસ્તી જે નાચી રહી હતી એને જોઈને એવું લાગતું હતું કે ધાર્મિક માહોલમાં રંગે બધા રંગાઈ ગયા હતા.